પારડીમાં મહિલા ઘરમાં દીવાબત્તી કરતા સમય પવન ફૂંકાવતા 7 થી 8 પતરા ધસી પડતા દોડધામ। ઘટના સ્થળે પાલિકા ડિઝાસ્ટર અને ફાયર ટીમ સ્થાનિક આગેવાનો યુવાનો મદદે દોડી આવ્યા। મહિલાનો બચાવ। હવામાન વિભાગ દ્વારા ગતરોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈ પારડી પંથકમાં પવનના સુસવાટા અને કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદી માહોલ રહ્યો હતો। ત્યારે પારડી કોલેજ રોડ સ્થિત રહેતા ચંપાબેન અર્જુનભાઈ પટેલ સાંજના 7 વાગ્યાના સુમારે ઘરમાં દીવાબત્તી કરી રહ્યા હતા। તે સમયે તેમને છતમાંથી અવાજ આવતા ભયનો આભાસ થયો હતો અને તેઓ માચીસ કે અન્ય સામગ્રી લેવા માટે દૂર ખસ્યા હતા। તે ક્ષણે મકાનના આશરે 7 થી 8 પતરા ધસી પડ્યા હતા। ચંપાબેન સદનસીબે સમય સૂચકતા વાપરી ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। ઘટના અંગે વોર્ડ નંબર 1 ના સભ્ય શિરીષ પટેલને જાણ કરવામાં આવતા જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને પારડી પાલિકાને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પાલિકા ડિઝાસ્ટરની ટીમ, ફાયર વિભાગ, ભાજપ યુવા મોરચાના મહામંત્રી જયનીલ દેસાઈ, યુવા મોરચા ઉપપ્રમુખ હાર્દિક પટેલ, યુવા મોરચા કારોબારી સભ્ય પ્રણવ પટેલ સૂર્ય તથા તેમની ટીમ તેમજ પારડી પાલિકાના સભ્યો અને સ્થાનિક યુવાનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા। સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમે સાથે મળીને કાટમાળ ખસેડવાની કામગીરી પૂર્ણ કરી હતી। મકાનને ભારે નુકસાન થતાં ઘર વપરાશનો સામાન પણ ક્ષતિગ્રસ્ત થયો છે। હાલ પાલિકાના પ્રતિનિધિઓ દ્વારા પીડિત પરિવારને રહેવાની તથા અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી અને પીડિત મહિલાને હાલ પાલિકાના શેલ્ટર હોલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। पहले तो 7 वागे हमारा पास शिरीष भाई सभ्य जो है तेनो कॉल आवेलो હતો કે અહીંયા કોલેજ રોડ પર એક ઘર તૂટી પડ્યું છે અને જઈને જોયું તો પતરા તૂટી ગયેલા હતા બધા અને માસી અંદર દીવાબત્તી કરતા હતા પણ માસી કંઈ લેવા ગયા હતા માચીસ કે એટલે માસી બચી ગયા છે અને ટોટલ એક રૂમના 7 થી 8 પતરા તૂટી ગયા છે અને તમામ નગરપાલિકાના સભ્યો અને અહીંયાના કોર્પોરેટર અને બાલાખડીના બધા છોકરા આવીને હેલ્પમાં લાગ્યા છે। હાલ હમણાં માસી લોકોનું ટોટલ જ એક ઘર સાફ થઈ ગયું છે। હવે માસી લોકોને રહેવાની સુવિધા નગરપાલિકા કરશે। એ ચંપાબેન અર્જુનભાઈ હળપતિ, કોલેજ રોડ। અમે દીવાબત્તી કરતી હતી એટલે મને ચેતવણી આપી દીધી, ખાલી મેં માચીસ લેવા ગયા એટલે બધું આવી પડ્યું। એટલા વખતે સહી પેલા લોકો આપતા જ નહીં હતા, પછી મેં સાગરને કીધું, સાગર બિચારા મને કરી આપ્યું, મેં એને સપોર્ટ લીધો। અત્યારે અમે કેવી રીતે ખાવું, કેવી રીતે બનાવવું, કેવી રીતે રહેવું, કેટલા વખતથી આવું ના આવું, એટલા વર્ષોથી આવું ના આવામાં જ રહેતા હતા। વધારે છે 8 થી 9 છોકરા લોકો ફરિયામાના ને બધા આવી ગયા છે ને એ લોકો મને સહારો મને આપી દીધો। હા, આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।